ઓએનજીસીના એસઆઈએસ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સામે સિક્યુરિટી સ્ટાફના પ્રતીક ઉપવાસ। ખેડાના નાયકામાં માનસિક ત્રાસ, આર્થિક નુકસાનનો વિરોધ। ખેડા તાલુકાના નવાગામ નાયકા ખાતે ઓએનજીસીના એસઆઈએસ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ સામે સિક્યુરિટી સ્ટાફ દ્વારા અચોક્કસ મુદત માટે પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે। સ્ટાફ માનસિક ત્રાસ, આર્થિક નુકસાન અને અન્યાયના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે। પેટ્રોલિયમ મજદૂર યુનિયનના પ્રમુખ ભુક્તસિંહ ઝાલાએ ઉપવાસ પર બેઠેલા સ્ટાફ વતી રજૂઆત કરી હતી। તેમણે બોનસ, જાહેર રજાઓ અને વેલ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ સહિતના વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા। આ મામલે એસઆઈએસના મેનેજર આર.પી. સિંઘે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે તેમની એચઆર ટીમ દ્વારા ઉપવાસ પર બેઠેલા કર્મચારીઓ સાથે વાતચીત કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે। યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રહેશે। હું ભૂપતસિંહ ઝાલા, નવાગામ પેટ્રોલિયમ યુનિયન પ્રમુખ। આજે ઉપવાસ પર અમે જે બેઠા છીએ એ અમારી આંતરિક માંગણીઓ, જે વર્ષો સુધી સતત માંગણીઓ કરવા આવતા છતાં અમારી માંગણીઓ પૂરી થઈ નથી। જેમ કે ઓએનજીસી દ્વારા 2012માં ફેરવેજ પોલિસી જે 35% વધારો દર 5 વર્ષે જે કરવામાં આવે છે એ 2012 પછી આજ સુધી કરવામાં આવ્યો નથી। બીજું કે બોનસ જે અમને કાયદેસર મળવું જોઈએ, જે 2 વર્ષથી અમને કોઈ પણ લિખિત જાણ વગર બંધ કરેલ છે। અને તેના બાદ આપણે જે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે અમને દોડી હાજરી અમને આપતા થાય એમાં પણ 50% કાપ મૂકી એ પણ કોઈ પણ જાતની લેખિત આપ્યા વગર કાપણી કરી છે। અને બીજું કે માનસિક ત્રાસથી માંડીને આંતરિક બદલીઓ કરવી જેવા દરેક મુદ્દાઓને લઈને આજે અમારે ના છૂટકે ગાંધી ચીધા માર્ગે અમારે પ્રતિક ઉપવાસના આંદોલન પર બેસવાનું થયું છે। આ અમે સતત 1 મહિનાથી રજૂઆત કરી છે। ઓએનજીસીના ઈડીને કરી છે, એસઆઈએસ કંપની જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી છે તેમને પણ કરી છે, મામલતદાર, સાંસદશ્રી સાહેબ, પછી પોલીસ સ્ટેશનથી માંડીને આપણે જે કચેરીઓ લાગે છે આના થ્રુ એ દરેકને અમે પત્ર વ્યવહાર કરેલ છે। અમારા યુનિયનની અંદર 100 સુધી લોકો જોડાયેલા છે જે તેમની પોતાની નોકરીથી છૂટા થઈને અહીંયા પ્રતિક ઉપવાસના આંદોલન પર હાજર થશે। સાથે સાથે તે નોકરીનું પાલન પણ કરે છે અને પ્રતિક ઉપવાસનું આંદોલનમાં પણ બેસશે। સિક્યુરિટી એસઆઈએસ કંપની થ્રુ અમે સિક્યુરિટી કર્મચારી તરીકે ફરજ બજાવીએ છીએ। અત્યારે કઈ જગ્યાએ? ઓએનજીસી ઓફિસની સામે, ગેટની સામે અમે બેઠા છીએ। જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ના થાય અથવા તો જ્યાં સુધી અમારી કોઈ માંગણી, કોઈ આશ્વાસન તરીકે કોઈ પણ અમને મુદ્દા સુધી પહોંચવા ના મળે ત્યાં સુધી અમારી આંદોલન પર બેસવાની ઈચ્છા છે। કેટલા લોકો છે? કમસે કમ 100 થી 200 કર્મચારીઓ સિક્યુરિટી ભાઈઓ જોડાયા છે। 6 વાગ્યા સુધી અમારે ધરણા અહીંયા બેસવામાં આવશે।